હૃદય માનવ શરીરનું પમ્પિંગ સ્ટેશન. જે રીતે એક હૃદય શરીરની અસંખ્ય ધમની અને શિરાઓમાં લોહી પહોંચાડે છે, તે જ રીતે આજે સૂકા સૌરાષ્ટ્રની શિરાઓમાં મીઠું જળ પહોંચાડી રહ્યું છે. નાવડા પમ્પિંગ સ્ટેશન, સૌરાષ્ટ્રનું હૃદય. સૌરાષ્ટ્ર વિસ્તારની જીવાદોરી સમાન અને વર્તમાન સરકારના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન થકી આકાર પામેલ આ પમ્પિંગ સ્ટેશનનું અને નાવડાથી બુદેલ સુધીની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે. મહિલા એક, સિદ્ધિ અનેક. આજના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવતા હતા ત્યારે વોટર ગ્રીડ લાઇનની શરૂઆત તેમણે કરી હતી અને એ જ વોટર ગ્રીડ લાઇનના આધારે આપણે ધીરે ધીરે કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ ગામો, તમામ નગરપાલિકાઓ અને તમામ મહાનગરોને પીવાનું શુદ્ધ પૂરતું પાણી પ્રાપ્ત થાય એ પ્રકારની આ યોજનાઓની અમલવારી આપણે કરી રહ્યા છીએ. અને એમાં આજે નાવડાથી બુધેલ સુધીની 77 કિલોમીટર લાંબી પાઇપલાઇનમાં આજે ઝડપભેર પાણી વેવડાવીને અમે આ સ્ટેજ ઉપર આવ્યા છીએ. હવે જ્યારે શુદ્ધ અને પીવાલાયક પાણી પૂરતા પ્રમાણમાં આપ સૌને મળી રહ્યું છે ત્યારે આપણે પણ એ પાણીનો બગાડ ન કરતા સોનાની જેમ સંભાળીએ. બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના આ 6 જિલ્લાઓ, 38 શહેરો અને 2325 ગામડાઓ અને એમાં વસતા 76 લાખથી વધુ લોકોના સૂકા ગળાને પાણીથી તરબતર કરવા આ સરકારે નર્મદાને સૌરાષ્ટ્રના આંગણે એટલે કે નાવડામાં ઉતારી છે. પાણીની અછતવાળા આ જિલ્લાઓમાં થઈ છે પાણીની ભરમાર. નાવડા, સૌરાષ્ટ્રનું આંગણું. જ્યાં રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસથી રાજ્યની સૌથી મોટી 2 નદીઓ નર્મદા અને મહીના પાણીનો સંગમ થયો. ગુજરાતના ગૌરવવંતા પમ્પિંગ સ્ટેશન નાવડામાં 4 કરોડ લીટરથી વધુ ક્ષમતાના પાણીના ટાંકાઓમાં નર્મદા અને મહીનું પાણી એકઠું થઈ પહોંચે છે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓના 2325થી વધુ ગામો અને 38 શહેરોમાં. નાવડાથી એક ફાંટો બોટાદ, ગઢડા, ચાવંડ રૂટ પર થઈને આ પાણી બોટાદ, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં વસતા લોકોની તરસ ચિપાવે છે. બીજો ફાંટો વલભીપુર, ભાવનગર, મહુવા થઈ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વસતા લોકોના ગળા ભીંજવે છે. નાવડામાં 2310 ઘનમીટર પ્રતિ કલાક અને 1750 ઘનમીટર પ્રતિ કલાક ક્ષમતાના HSCF પંપ રોજનું 100 કરોડ લીટરથી વધુ પાણી પમ્પિંગ કરી શકે છે. આ વિરાટ પમ્પિંગ સ્ટેશનમાં મહિને લગભગ 45 લાખ યુનિટ વીજળી વપરાય છે. આટલી વીજ ઉર્જાથી બોટાદ શહેર અથવા તો ગઢડા જેવા 5 નાના શહેરો રોશન થઈ શકે છે. સાથે સાથે નાવડાથી બુધેલ સુધીની લગભગ 77 કિલોમીટરની 6.5 ફૂટ વ્યાસની નવી પાઇપલાઇન રૂપિયા 417 કરોડના ખર્ચે પાથરવામાં આવી છે. એટલા મોટા પાઇપ્સ કે એક નાના કદની ગાડી પણ એમાંથી પસાર થઈ શકે છે. તેમજ દૈનિક 33 કરોડ લીટર પાણીનું વધુ વહન થઈ શકે છે. પાણીની ગુણવત્તા જળવાય અને પાઇપના લાંબા આયુષ્ય માટે બહાર 3 LPE કોટિંગ અને અંદર ફૂડ ગ્રેડ એપોક્સી કોટિંગ ધરાવતી આ પાઇપલાઇન પાણી પુરવઠા માટે વાપરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. એટલું જ નહીં, દુનિયામાં પીવાના પાણીના સૌથી મોટા માળખા માટે જાણીતો ગુજરાત ભારત દેશ માટે પાણી પુરવઠા ક્ષેત્રે એક મોડલ રાજ્ય બનેલ છે. ગુજરાતની જળશક્તિને મળ્યું છે વધુ એક પીઠબળ.
નાવડા પમ્પિંગ સ્ટેશન, જળ સમૃદ્ધ ગુજરાતનું ગૌરવ. પાણી પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર.